ને કચ્છમાં કેબલ ચોરી કાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આ ચોરી કાંડમાં એક પોલીસ કર્મીની જ સંડોવણી સામે આવી છે। હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પંડ્યાની સંડોવણી ખુલી છે। પોલીસ સ્ટેશનમાં કેબલ ચોરી કર્યાનું ખુલ્યું છે। પ્રવીણ પંડ્યા અને વરુણ ઉર્ફે ગોરડિયા ઝડપાઈ ગયા છે। જખો પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા। 45,000ના કેબલની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આ મોટા સમાચાર। જખો પોલીસ સ્ટેશનમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રૂમમાંથી કેબલની ચોરી કરવામાં આવી હતી અને આ બીજા કોઈએ નહીં પરંતુ હેડ કોન્સ્ટેબલે જ કરી હતી। પોલીસકર્મીએ પોલીસ સ્ટેશનમાં ચોરીને અંજામ આપ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અલ્પેશ, જેમની જવાબદારી હોય રક્ષા કરવાની, એ પોતે જ ચોરીમાં સંડોવાઈ ગયા। શ્રી કૃષ્ણ, વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જખો પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની અંદર ચોરીનો બનાવ સામે આવ્યો હતો। 45,000 રૂપિયાના કેબલની ચોરી થઈ હતી, પરંતુ આ ચોરી અન્ય કોઈ નહીં પરંતુ પોલીસ કર્મચારીએ જ કર્યું હોવાનું સામે આવ્યું છે। જેમાં ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પંડ્યા અને અન્ય એક વ્યક્તિની સંડોવણી ખુલી છે। આ બંને વ્યક્તિઓએ છે તે સાથે મળીને પોલીસ સ્ટેશનમાં હાથ માર્યો હતો। હાલ આ બંને આરોપીને પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જો કે પોલીસ કોન્સ્ટેબલ જી આભાર આપનો। તો કચ્છમાં કેબલ ચોરી કાંડમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ સ્ટેશનની અંદર જ આ ચોરી કરવામાં આવી હતી। હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પંડ્યાની સંડોવણી ખુલી છે। અનેક વ્યક્તિ વરુણ સાથે મળીને તેમણે આ ચોરીને અંજામ આપ્યો। 45,000ના કેબલની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જખો પોલીસે કામગીરી કરી છે। પ્રવીણ પંડ્યા અને વરુણ ઉર્ફે ગોરડિયા ઝડપાઈ ગયો છે। તો પોલીસ સ્ટેશનની જવાબદારી જેમના માથે હોય છે, પોલીસકર્મી જ અહીંયા ચોર નીકળ્યો છે। કચ્છમાં કેબલ ચોરી કાંડમાં પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જ ચોરીમાં ઝડપાયો છે। 45,000ના કેબલની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને બંને શખ્સો જે તેમાં સામેલ હતા એ બંનેને અત્યારે ઝડપી લેવામાં આવ્યા છે। અન્ય એક શખ્સ સાથે મળીને હેડ કોન્સ્ટેબલે આ ચોરીને અંજામ આપ્યો હતો।